ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે વિવિધ પક્ષો દ્વારા સેન્સ લેવાયા તો ભરૂચ નગરપાલિકાના મત વિસ્તારમાંથી 26,860 મત કમી થયા છે। ये जो वोट है ना, ये कागज का टुकड़ा नहीं है कि डब्बे में डाला और चल दिए। ये वोट तुम्हारे परिवार, तुम्हारे देश, उसकी उन्नति की पर्ची है। ये तो दो धारी तलवार है जो दोनों तरफ से काटती है। ठीक जगह पड़े तो देश खुशहाल और गलत जगह पड़े तो देश का सत्यानाश। ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો હોય તેમ ત્રણેય પક્ષોમાં અંદરો અંદર વિખવાદ વચ્ચે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ હોય અને તેમાંય ત્રિપાંખિયા જંગ વચ્ચે અપક્ષોની એન્ટ્રીઓને લઈ નગરપાલિકાની ભરૂચની ચૂંટણીમાં 1 થી 11 વોર્ડમાં એસઆઈઆરની થયેલી પ્રક્રિયામાં 26,860 મત કમી કરી નાખતા આખરે ચૂંટણી પણ લોકો માટે સૌથી વધારે રસપ્રદ બની રહી છે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ માનવામાં આવે છે કારણ કે આ નગરપાલિકા ઉપર 30 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે અને હાલમાં ભાજપમાં જે પ્રકારે ગંભીર વિવાદો ચાલી રહ્યા છે અને તેમાંય હાલમાં થયેલી એસઆઈઆરની પ્રક્રિયામાં ભરૂચ નગરપાલિકાના 1 થી 11 વોર્ડમાં કુલ 26,860 મતદારો કમી થતા દરેક વોર્ડમાં મતદારો કમી થવાના કારણે અને આ એક એવી ચૂંટણી છે કે જેમાં ઉમેદવારોના ચહેરા જોઈને મતદારો મતદાન કરતા હોય છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં 1,610 મત કમી તો વોર્ડ નંબર 2 માં પણ 1,332 મત કમી, વોર્ડ નંબર 3 માં 2,350 મત કમી તો વોર્ડ નંબર 4 માં પણ કે જેઓ ભાજપનો ગઢ માનવામાં આવે છે તેમાં 3,139 મત કમી, વોર્ડ નંબર 5 માં કે જેમાં પણ ભાજપનું ગઢ માનવામાં આવે છે તેમાં પણ 2,924 મત કમી તો વોર્ડ નંબર 6 માં પણ 1,102 મત કમી, વોર્ડ નંબર 7 માં પણ 3,679 મત કમી, વોર્ડ નંબર 8 માં પણ 3,162 મત કમી, વોર્ડ નંબર 9 માં પણ 3,034 મત કમી તો વોર્ડ નંબર 10 માં 1,168 અને વોર્ડ નંબર 11 માં 3,360 મતદારો કમી થતા ઉમેદવારો અગાઉ 200 કે 500 મતથી જીતતા હતા તેમને હાલની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો નુકસાન કરી શકે તેમ હોવાનું લોકો પણ ચર્ચાસ્પદ બન્યું છે। ભરૂચ નગરપાલિકા ભાજપ પક્ષ સાચવી રાખે છે કે પછી અન્ય પક્ષ છીનવી જાય છે તેવા સવાલો અને પ્રશ્નો પણ ઊભા થયા છે। ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની ટર્મ પૂર્ણ થતાની સાથે જ વહીવટદારોની નિમણૂકી બાદ નવી ચૂંટણી માટે વિવિધ પક્ષો ધીરે ધીરે પ્રચાર પ્રસાર કરવા સાથે ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયામાં ભરૂચમાં પ્રથમ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પ્રથમ બેટિંગ કરી પોતાના પક્ષના કેટલાક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા જ ભાજપ કોંગ્રેસ પણ ધીરે ધીરે ઉમેદવારો શોધવાનું શરૂ કર્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીની ભરૂચ વિધાનસભાના તમામ સંગઠનના લોકોની જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે જે મિટિંગ યોજાઈ એમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા આવનાર ઇલેક્શનની અંદર તમામ જે ઉમેદવારોને જે જાહેરાત કરી છે એવા ભરૂચ વિધાનસભાના જે ઉમેદવારો જે જાહેર થયા છે એ લોકોનું આજે ફૂલહાર પહેરી એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા મંગળવારે કરવામાં આવી હતી જેમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પક્ષ સમક્ષ રજૂ કર્યા હતા જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવામાં આવતા કોંગ્રેસ તમામ વાદ વિવાદ ભૂલીને કોંગ્રેસ સત્તા પર કેવી રીતે આવે છે તેના માટે આહવાન કરવામાં આવ્યું જેને લઈને કોંગ્રેસ ઈચ્છુક ઉમેદવારોએ પક્ષ સમક્ષ પોતાની વર્ષોની કરેલી કામગીરી સામે ફોર્મ પણ રજૂ કર્યા હતા। પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર સવારે 10:30 કલાકથી ભરૂચ અમારી કાર્યાલય ખાતે ભરૂચ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે। ખૂબ ઉત્સાહભેર ઉમંગ સાથે યુવાધન, મહિલા, ઓબીસી, એસટી, ઓબીસી તમામે ટિકિટની માંગણી કરી છે ને મારે ધ્યાન પ્રમાણે 200 થી વધારે ફોર્મ ભરાયા છે।
તો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તથા અન્ય પ્રદેશમાંથી નિમણૂક કરાયેલા ભાજપના હોદ્દેદારો દ્વારા ભરૂચમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ પક્ષમાંથી ઈચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી માટે પોતાના સેન્સ રજૂ કર્યા હતા. સંપૂર્ણ સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારોના મેન્ડેટ પક્ષ નક્કી કરી ચૂંટણીમાં ઉમેદવારી કરાવશે અને સેન્સ માટે પણ આખા જિલ્લામાં ઈચ્છુક ઉમેદવારોને ભારે દોટ મૂકી હતી. દરેક લોકોએ પોતાના નેતાઓ સાથે ઓળખાણોના જોડ પણ લગાવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે. જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે. અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે. અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ. 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે. હવે વાત કરવામાં આવે પક્ષ પલટો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ગત વર્ષે શંકર પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી પરાજિત થયા હતા અને હાલમાં ચૂંટણીનો માહોલ જામતા તેઓએ મંગળવારે સાંજે પોતાના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય ઉપર પહોંચી ભાજપનો ખેસ ધારણ કરતા તેઓ વોર્ડ નંબર 7માંથી ભાજપમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. આજ રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આજ રોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું. એમના કાર્યને હું એક ભાજપનો સૈનિક બનીને કામ કરીશ. અગાડી પણ અમે ભાજપના સૈનિક બનીને કામ કર્યું છે. એટલે અમે અહીંના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને યશસ્વી ધારાસભ્ય આપણા રમેશભાઈ મિસ્ત્રી, અમારા મોટા ભાઈ, એમને હું વચન આપું છું. હું તન મન ધનથી આ સાથે મારી ટીમ સાથે જોડાયો છું. હવે વાત કરીએ આપમાંથી આકાશ મોદીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ચૈતર વસાવા ઉપર હત્યાના પ્રયાસની ફરિયાદમાં ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તે સમયે ગોપાલ ઇટાલિયાથી માંડી ભરૂચ શહેરના પૂર્વ શહેર પ્રમુખ આકાશ મોદી પોલીસ સામે ભારે ઘર્ષણ સાથે આકાશ મોદીએ તો કોર્ટના ગેટની નજીક દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી કોર્ટમાં જવાની આજીજી કરી હતી અને ત્યારબાદ તેમની વકીલાતની સનદ પણ છીનવાઈ જતા અને ફટાકડાના સ્ટોલ પણ તેમના લાયસન્સો પણ રિન્યુ ન થતા હોવાના કારણે તેઓ ભારે ચિંતામાં હતા. હાલ ચૂંટણીનો માહોલ જામતા તેઓ મંગળવારે ભાજપ કાર્યાલય ઉપર સમર્થકો સાથે પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવતા હાલ ભર ઉનાળે ગરમીનો માહોલ જામી રહ્યો છે. નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે. સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે, એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં. અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું. સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં ચૂંટણીઓના માહોલ વચ્ચે ત્રિપાંખ્યા જંગમાં અપક્ષ ઉમેદવારો પણ ભારે દોટ મૂકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. રાજકીય પક્ષોમાંથી નારાજ થયેલા અને ટિકિટ ન મળે તેવા ઘણા લોકો પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો વચ્ચે આખરે કયા પક્ષને નુકસાન થશે તે તો આવનારો સમય જ બતાવશે.